સુરતમાં એક કાર્ડ ડબલ કરવાની લાલચ આપીને એક યુવક પાસેથી ₹5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને છેતરપિંડી કરાયેલા ₹4,97,500 રિકવર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના એક યુવકની ટ્રેનમાં કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને આ મુલાકાત ધીમે ધીમે ગાઢ મિત્રતામાં પરિણમી હતી. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી, જેનાથી યુવકનો કલ્લુ બેગ ઉપર વિશ્વાસ કેળવાયો હતો. જેથી આ વિશ્વાસનો લાભ ઉઠાવીને કલ્લુ બેગે યુવકને એક કાર્ડ ડબલ કરવાની સ્કીમ સમજાવી હતી. કલ્લુ બેગે યુવકને 5 લાખના 10 લાખ કરી આપવાની લાલચ આપી, તે બાદ 30 લાખ કરવાની સ્કીમમાં ફેરવાઈ હતી. વધુ રૂપિયા કમાવાની લાલચમાં યુવક ફસાઈ ગયો અને તેણે કલ્લુ બેગને 5 લાખ આપ્યા હતા. રૂપિયા લીધા બાદ કલ્લુ બેગ અને તેની સાથેના અન્ય 2 ઈસમો ફરાર થઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે તાત્કાલિક મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે મૈદરપુરા પોલીસે કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ માલી, શાહરૂખ બેગ અને મોહમ્મદ સલીમ નામના 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડી કરાયેલા ₹4,97,500 રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે લોકોને આવી છેતરપિંડી કરતી સ્કીમોથી સાવધાન રહેવા અપીલ કરી છે. ये सामने वाले से 500 रुपया मांग के लोगे तो मेरा डबल करना है। मतलब 500 का नोट जो ये मैं आपको ये आपने बता रहा हूं, इसको 500 डबल करना है। हाँ, इसको डबल करना। अब ये कागज है बनने का, ऐसा पतला कागज होता है वो, ये अपने मिठाई पे लगता है ना, पतला कागज वो होता है, ये मोटा है। तो ये इस तरह से हम उसके बटर अंदर पेपर। देखिए तेरे सामने बना बटर, ये हम तेरे सामने बना रहे हैं नोट। ये कागज लगाया है और ये लगाया है, देख लीजिए। अभी हम इसमें बंद कर रहे हैं, देख लेना। બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1-1.5 મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મૈદરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈદરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં જે 1.5 મહિના પહેલા ફરિયાદી અને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી, જેમાં
જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એણે 5 લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી. તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું. તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે. કઈ રીતે આ આખી ટેકનિક અપનાવતા હતા અને કઈ રીતે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી કરતા? આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપ લે કરે અને થોડીક લાલચ પણ આપે. આ કેસની અંદર જે 5 લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે 5 ના 10 લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને 1 લાખ રૂપિયા આપવા પડશે, એટલે ટૂંકમાં 5 ના તમને 4 લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે. એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી. થેન્ક યુ.